मुख्यमंत्री भूपेन्द्र पटेल और राज्यपाल आचार्य देवव्रतની ઉપસ્થિતિમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે વિભાજન સમયે પીડા ભોગવનાર સાક્ષીઓએ ભૂતકાળની કડવી યાદોને વાગોળી હતી। આ સાથે જ વિભાજન વિભીષિકા થીમ પર આધારિત નાટકથી લોકો ભાવ વિભોર બની ગયા। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ દિવસ આજની અને આવતી પેઢીને દેશના બલિદાનની યાદ અપાવે છે। તો અમરેલીના સિંધી સમાજના વયોવૃદ્ધ તારાચંદભાઈએ વિભાજન સમયની પીડા વર્ણવી હતી। નોંધનીય છે કે કાર્યક્રમમાં મંત્રીઓ, ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ, સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 1947ની એ વિભાજનની એ દાસ્તાન હાલની અને આવનારી પેઢીની સ્મૃતિમાં રહે, આઝાદી મેળવવા દેશે ચૂકવેલી મોટી કિંમતનું સ્મરણ રહે તે માટે 2021થી 14મી ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવવાની શરૂઆત કરાવી છે। આપને કલ્પના પણ ન કરી શકીએ કે વિભાજનની વેળાએ લોકો કઈ પરિસ્થિતિમાં પોતાનું બધું છોડીને એક જ દિવસમાં શરણાર્થી બની ગયા। સિંધની ધરતી ઉપર પેઢીઓથી વસતા લોકો પાસે ઘર હતું, ધંધો હતો, સંપત્તિ હતી અને સૌથી મોટી વાત એ પોતાનું વતન હતું। પણ અચાનક સમય એવો આવ્યો કે નકશા પર માત્ર એક રેખા ખેંચાય તેમાં લાખો લોકોના જીવન બે ભાગમાં વહેંચાઈ ગયા। સાથે આવ્યું માત્ર એક નિરાશ્રિત તરીકેની છાપ અને અમારા ઈષ્ટદેવ ઝૂલેલાલજીની યાદ। જે સમાજે વતન ગુમાવ્યું પણ હિંમત ન ગુમાવી, શૂન્યમાંથી ફરી શરૂઆત કરી, નાની દુકાનથી મોટો વેપાર શરૂ કર્યો, કેટલીય મુશ્કેલીઓ વેઠીને બાળકોને ભણાવ્યા, નવી ધરતી ઉપર નવી દુનિયા વસાવી। આજે આ તબક્કે આવી પરિસ્થિતિમાં આટલા વર્ષો પછી સરકારે સિંધી સભ્યતાને માન સન્માન આપીને અમને એ સિંધી સમાજની વ્યથા અને સિંધુ ગાથા રજૂ કરવાની તક આપી, તે બદલ ભારતના સર્વે સિંધી સમાજ વતી અમે સદૈવ ઋણી રહીશું।